નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલર ટેકનિશિયન ટ્રેડ ઇલેક્ટ્રિશિયનના સાઇન વેવ ફેઝ અને ફેઝ ડિફરન્સના મુદ્દા વિશે માહિતી આપીશ। તો મિત્રો, તમને દરેકને ખબર છે કે વીજ શક્તિનું ઉત્પાદન અને ઉપયોગનો પ્રારંભિક તબક્કો ડીસીનો હતો। ડીસી એટલે જોવા જઈએ તો ડાયરેક્ટ કરંટ, પરંતુ હાલમાં મોટી ભાગની જગ્યાએ ઓલ્ટરનેટિંગ કરંટનો ઉપયોગ થાય છે। તો કેમ ઓલ્ટરનેટિંગ કરંટનો ઉપયોગ થાય છે? તો ઓલ્ટરનેટિંગ કરંટમાં વોલ્ટેજ જે છે સ્ટેપ અપ તમે કરી શકો છો, સ્ટેપ ડાઉન કરી શકો છો, એસીમાંથી ડીસીમાં રૂપાંતર ઇઝીલી કરી શકો છો। ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ એટલે કે ડ્રાઇવનો ઉપયોગ કરીને એસી મોટરનું કંટ્રોલિંગ કરી શકો છો। એસીની અંદર ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને યુટિલાઇઝેશન સરળ રીતે થઈ શકે છે। એટલા માટે હાલમાં એસીનો ઉપયોગ બધી જગ્યાએ થાય છે। તમને બધાને ખબર હશે કે આપણા ઘરની અંદર ઓલ્ટરનેટિંગ સપ્લાય આવતો હોય છે અને તેની ફ્રિકવન્સી 50 હર્ટ્ઝની હોય છે। ઓલ્ટરનેટિંગ કરંટ, તો તમને દરેકને ખબર છે કે કરંટના બે પ્રકાર હોય છે, એક ઓલ્ટરનેટિંગ કરંટ અને ડાયરેક્ટ કરંટ। તો ઓલ્ટરનેટિંગ કરંટ કોને કહેવામાં આવે છે? કે જેને ટૂંકમાં એસી પણ આપણે કહી શકીએ છીએ। એસી એવો વિદ્યુત પ્રવાહ છે કે જે સમયની સાથે પોતાની કિંમત અને દિશા બંને બદલે છે। એસી શૂન્યમાંથી વધીને ધન દિશામાં મહત્તમ બને છે, ત્યારબાદ તેની કિંમત ઘટે છે અને શૂન્ય થાય છે। શૂન્યથી ફરીથી વધીને ઋણ દિશામાં મહત્તમ બને છે, ત્યારબાદ તેની કિંમત ઘટે છે અને શૂન્ય થાય છે। આ ઓલ્ટરનેટિંગ કરંટનું સાઇન વેવ છે। તો આમાં તમે જોઈ શકશો, સમય બતાવેલું છે અને સમયની સાથે એની કિંમત વધે છે, પછી શૂન્ય થાય છે અને પછી ઘટી મહત્તમ બનીને પાછું શૂન્ય થાય છે। તો આ પ્રકારે એસીનું સાઇન વેવ જનરેટ થતું હોય છે। હવે આપણે જોઈશું કે સાઇન વેવ, સાઇન વેવ કોને કહેવામાં આવે છે? સમાન ચુંબકીય ક્ષેત્રમાં ફરતા વાહકમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ અને વાહકના ખૂણાઓ વચ્ચેનો જે પણ ગ્રાફ મળે છે તેનો જે આકાર હોય છે તેને સાઇન વેવ કહેવામાં આવે છે। સમાન ચુંબકીય ક્ષેત્ર એટલે કે જો મિત્રો, અહીંયા ગાડી આપણું આ જનરેટર છે અને એમાં આ જે છે શું છે? સમાન ચુંબકીય ક્ષેત્ર છે। આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં તમે વાહકને જો ફેરવો છો તો ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ મુજબ કોઈપણ વાહકને કોઈપણ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર ફેરવવામાં આવે છે તો તેમાંથી ઈએમએફ ઉત્પન્ન થાય છે અને તેના દ્વારા આપણને સાઇન વેવ મળતું હોય છે। આ રીતે છે, આ સાઇન વેવનું આખું વેવફોર્મ છે। આપણે આજે આ જ જોવાનું છે કે આ સાઇન વેવ એ કઈ રીતે બને છે। સાઇન વેવ તો આકૃતિમાં એક બે પોલવાળા સાદા જનરેટરમાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક વાહક તાર એન્ટીક્લોકવાઇઝ દિશામાં એક સરખીય કોણીય ગતિથી ફરે છે, જેના પરિણામે એસીનું પ્રથમ વેવ ઉત્પન્ન થાય છે। બે પોલવાળા એટલે બે પોલ એટલે કોને કહેવામાં આવે છે? જો આ એક એન પોલ છે અને એક એસ પોલ છે। તમને મિત્રો દરેકને ખબર હશે કે જ્યારે કોઈ પણ ચુંબક હોય તો ચુંબકનું મેગ્નેટિક ફ્લક્સ એ એનમાંથી એસ તરફ જતું હોય છે અને એનું ચુંબકીય ક્ષેત્ર સરખું હોય છે। તો આ જે છે શું છે? ચુંબકીય ક્ષેત્ર છે। આ ચુંબકીય ક્ષેત્રની અંદર એક વાહક જે છે એ વાહકનો તાર એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરતો રહે છે અને એક સરખી કોણી ગતિથી ફરે છે। એક સરખી કોણી ગતિનો મતલબ શું છે? કે એક જ સરખા એંગલથી, સપોઝ કે આ વિડીયોમાં આપણે જોવાનું છે કે કોણીય ગતિ સરખી કોને કહેવામાં આવે છે? તો આપણે 30 ડિગ્રીનો કોણીય ગતિ લઈશું, 30 પછી 60 90 એ રીતે। તો એક જ સરખી કોણીય ગતિથી ફરે છે અને એના દ્વારા આપણને એસી વોલ્ટેજ મળતા હોય છે। સાઇન વેવ તો વાહકમાં કોઈ પણ સમય ઉત્પન્ન થતું ઈએમએફ આપણે કોઈ એક સૂત્ર દ્વારા નક્કી કરવું હોય તો એ કયું સૂત્ર હશે? તો એના માટે સૂત્ર છે E = EM sin phi। જ્યાં E છે એ ઉત્પન્ન થતું ઈએમએફ છે, EM જે છે એ EM શું છે? કે મેક્સિમમ વોલ્ટેજ છે અને sin phi શું છે? એ કોઈ પણ આપણે જે સરખી કોણીય ગતિ એટલે કે જે ખૂણો બને છે એ બતાવવામાં આવે છે। આ સમીકરણ દર્શાવે છે કે વાહકમાં ઉત્પન્ન થતું ઈએમએફ ખૂણાની સાઇન પ્રમાણે બદલાય છે। હવે આ આકૃતિ બે પોલવાળા ઓલ્ટરનેટરની છે। આમાં કેવું છે કે તમને દરેકને મિત્રો ખબર હશે કે વર્તુળ હોય તો વર્તુળની ડિગ્રી કેટલી હોય? 0 થી 360 ડિગ્રી। અહીંયા આગળ આપણે જોશો કે 0 ડિગ્રી છે, 30 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી, 120 ડિગ્રી, 150, 180, 210, 240, 270, 300, 330 અને 360 ડિગ્રી હોય છે। કોઈ પણ વાહક હોય એ મેગ્નેટિક ફિલ્ડની અંદર ફરતો હોય તો એ એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરતો હોય છે। હવે એ એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરે એટલે આપણે કયો ખૂણો રાખીશું? 30 ડિગ્રીનો ડિફરન્સ રાખીશું દરેક વાહકમાં। તો શું થશે? પહેલાં જે વાહક જે છે 0 ડિગ્રી પર હશે એટલે સ્થિર સ્થિતિમાં હોય છે, પછી ત્યાંથી કેવું આવે છે? 30 ડિગ્રીમાં આવશે। તો આ જે છે એ એન પોલ છે, એસ પોલ છે, સમાન ચુંબકીય ક્ષેત્ર રહેશે અને આ વાહક આ 0 થી 360 ડિગ્રીની વચ્ચે ફરશે। એના પ્રકારે જ સાઇન વેવ ઉત્પન્ન થતું હોય છે। આ મેગ્નેટિક ફિલ્ડ છે સરખું અને એમાં આ વાહક બતાવવામાં આવ્યું છે। કોઈ પણ ઓલ્ટરનેટર હોય તો આપણે જસ્ટ ઉદાહરણ તરીકે જોઈએ તો
કોઈપણ ઓલ્ટરનેટરની અંદર મહત્તમ વોલ્ટેજ આપણે એવું ધારીએ છીએ કે 300 વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. આપણે સમજવા માટેની વાત છે. હવે પ્રથમ સ્થિતિ વખતે શું હશે કે જ્યારે પ્રથમ સ્થિતિ વખતે વાહક કેવો હશે, 0 પર હશે. જ્યારે વાહક 0 પર હશે ત્યારે ચુંબકીય રેખાને પેરેલલ હશે કે જો ઉપરથી મેગ્નેટિક ફિલ્ડ આવતું હોય અને વાહક કેવું હોય છે, 0 સ્થિતિ પર હોય છે. એ વખતે તે ચુંબકીય રેખાને કાપશે નહીં, એટલે કોઈપણ જાતની ચુંબકીય રેખાને કાપતો નથી. ચુંબકીય રેખાને કાપતો નથી એટલે આપણે પેલું સૂત્ર યુઝ કરીશું તો એમાં શું થશે, EM sin 0. EM sin 0 મૂકીશું તો એનું વેલ્યુ શું થશે, EMF 0 આવશે. એટલે જ્યારે વાહક 0 સ્થિતિ પર હોય છે ત્યારે એમાંથી ઉત્પન્ન થતું EMF એટલે કે વોલ્ટેજ 0 હોય છે. હવે વાહક એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ગતિ કરી 30 ડિગ્રીના ખૂણા પર પહોંચે છે. એટલે આપણે પહેલો ખૂણો કયો આવે છે, 30 ડિગ્રી. 30 ડિગ્રીના ખૂણા પર પહોંચે છે તો તેમાં ઉત્પન્ન થતું EMF આપણે sin ફાઈમાં ફાઈના બદલે આપણે 30 ડિગ્રી મૂકવાની હોય છે. તો એમાં કઈ રીતે ઉત્પન્ન થશે, જ્યારે વાહક એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ગતિ કરી 30 ડિગ્રીના ખૂણા પર પહોંચે છે ત્યારે તેમાં ઉત્પન્ન થતું EMF આ સૂત્રની અંદર આપણે 30 ડિગ્રી મૂકી દઈએ તો EM બરાબર 300 વોલ્ટ. sin ફાઈ તો sin ફાઈમાં sin 30 રાખશું તો એનું વેલ્યુ આવશે 0.5. એટલે કે વોલ્ટેજ કેટલા ઉત્પન્ન થશે, 150 વોલ્ટેજ. હવે પાછું આ જ વાહક એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરીથી આગળ વધે છે અને 60 ડિગ્રી પર પહોંચે છે ત્યારે એમાં ઉત્પન્ન થતું EMF EM sin 60 મૂકશું તો શું આવશે, 300 ગુણ્યા sin 60ની વેલ્યુ હોય છે 0.866 બરાબર 259.8 વોલ્ટ હશે. હવે આગળ પાછું આ જ વાહક એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરે છે અને એક કાટખૂણા પર પહોંચે છે. વાહક આગળ વધી 90 ડિગ્રીના ખૂણા પર પહોંચે ત્યારે ઉત્પન્ન થતું EMF સૂત્ર પ્રમાણે જોઈશું તો શું થશે, 300 ગુણ્યા 1 બરાબર sin 90ની વેલ્યુ હશે 1. એટલે એનો જવાબ શું થશે, E = 300 ગુણ્યા 1 બરાબર 300 વોલ્ટેજ થશે. એટલે આ વખતે કિંમત કેટલી થઈ જશે, ધન મહત્તમ થઈ જશે. હવે આ જ વાહક સમાન કોણીય ગતિથી 120 ડિગ્રી, 150 ડિગ્રી, 180 ડિગ્રી પર પહોંચે છે ત્યારે ક્રમશઃ એની ઘટતી જાય છે. જો હું તમને બતાવી દઉં, આપણે મિત્રો 0 થી 30, 60, 90 સુધી જોયું. હવે શું કરવાનું છે, હવે વાહક કયા પોઝિશન પર આવે છે, એન્ટી ક્લોકવાઇઝ દિશામાં 120 ડિગ્રી પર આવશે. તો આપણે જે પેલું જે સૂત્ર જોયું ને એમાં E = 300 ગુણ્યા sin 120 મૂકશું તો sin 120ની વેલ્યુ કેટલી આવશે, 0.866. એટલે વોલ્ટેજ ઉત્પન્ન થતાં કેટલા આવશે, 0.866. હવે પાછો વાહક 150 ડિગ્રી પર આવ્યો તો શું થશે, એની વેલ્યુ પ્રમાણે આપણે જોવા જઈએ EMFની વેલ્યુ થશે 150 વોલ્ટેજ. હવે આ જ વાહક એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરીને 180 ડિગ્રી પર આવે છે. હવે 180 ડિગ્રી પર આવતા સાથે શું થશે, સૂત્ર પ્રમાણે sin 180 મૂકશું તો શું થશે, E = 300 ગુણ્યા sin 180. sin 180ની વેલ્યુ કેટલી હોય છે, 0. એટલા માટે વોલ્ટેજ કેટલા મળશે આપણને, 0 મળશે. એટલે હવે તમે જુઓ કે આ પ્રમાણે આપણે વોલ્ટેજ જોઈએ છે તો શું મળે છે, આગળ 0 મળે છે. અત્યાર સુધી વાહક જે હતો એ નોર્થ પોલના સાઈડમાં હતું એટલે 0 થી 180 ડિગ્રીના સપોર્ટમાં હતું. હવે વાહક ધીમે ધીમે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ગતિ કરશે તો એ કઈ જગ્યાએ આવશે, વધારે સાઉથ પોલના સંપર્કમાં આવશે. પહેલાં કયો હતો, નોર્થ પોલના સંપર્કમાં હતો. હવે કયા સંપર્કમાં આવશે, સાઉથ પોલના સંપર્કમાં આવશે. સાઉથ પોલના સંપર્કમાં આવે તો શું થાય છે, જુઓ વાહક અડધા આંટા પછી આગળ વધે છે ત્યારે તે સાઉથ પોલના પ્રભાવમાં આવે છે. તે સમય વાહકની સ્થિતિ બદલવાથી તેમાં ઉત્પન્ન EMFની દિશા પણ બદલાઈ જાય છે. વાહકની સ્થિતિ હવે શું થાય છે, બદલાઈ જાય છે અને તેમાં ઉત્પન્ન થતું EMF જે છે એ પણ બદલાઈ જાય છે. આ મિત્રો દરેકની અંદર આપણે એક જ સૂત્ર લાગુ પાડવાનું છે, E = EM sin φ. એમાં આપણે જેટલું બી એંગલ આપણે સેટ કરીએ છીએ એટલો બી એંગલ આપણે એની અંદર રાખવાનું હોય છે. હવે આપણે જોઈશું કે વાહક કયા ડિગ્રી પર આવે છે, 210 ડિગ્રી, 240 ડિગ્રી અને 270 ડિગ્રી. 210 ડિગ્રીની વાત કરીએ તો 210 ડિગ્રી પર શું થાય છે, જો 210 ડિગ્રી પર વાહક આની કિંમત કેટલી મળે છે, sin φમાં sin 210 મૂકશું તો sin 210ની વેલ્યુ આવે છે 0.5. એટલે કે જે ઉત્પન્ન થતું EMF છે એની વેલ્યુ કેટલી આવશે, -150 આવશે. જેવું માઇનસ આવશે એનો મતલબ એવો થાય છે કે એની દિશા પણ બદલાઈ જતી હોય છે. હવે આગળ વધે છે વાહક 240 ડિગ્રી પર. જ્યારે 240 ડિગ્રી પર આવે છે તો એની વેલ્યુ આપણે આ રીતે મૂકીશું. આ એક આખું ટેબલ છે મિત્રો. આ ટેબલમાં તમે જોશો અત્યાર સુધી આપણે શું ભણ્યા છીએ કે આપણે જેટલા બી એંગલ સેટ કરીએ બધું છે કે 0, 30, 60, 90, 120, 150 ને 180. આ નોર્થ પોલ વાળું હતું. હવે આ ચાલુ થાય છે સાઉથ પોલ વાળું. નોર્થ પોલનું આપણે એક વખત જોઈ લઈએ તો કઈ રીતે હોય છે, 0 ડિગ્રી પર sin φની વેલ્યુ હતી 0 એટલે એમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ હતા 0.
30 ડિગ્રી, તો 30 ડિગ્રીમાં સાઇન 5ની વેલ્યુ હતી 0.5, એમાંથી ઉત્પન્ન થતા વોલ્ટેજ હતા 150 વોલ્ટેજ. 60 ડિગ્રી પર, તો 60 ડિગ્રી પર સાઇન 5ની વેલ્યુ થતી હતી 0.866. તો એના સૂત્ર પ્રમાણે આપણે મૂકીએ છીએ તો એમાં એના વોલ્ટેજ આવે છે 259.8. 90 ડિગ્રી કે જે આપણે કહીએ છીએ કાટખૂણો, તો એમાં સાઇન 5ની વેલ્યુ થાય છે 1 અને એમાંથી ઉત્પન્ન થતા વોલ્ટેજ કે જે આપણે મહત્તમ હોય છે એની વેલ્યુ થતી હોય છે 300 વોલ્ટેજ. હવે શું થાય છે, પાછું ખૂણો બદલાય છે તેમ એની વેલ્યુ પણ કેવી થાય છે, ઘટતી જાય છે. જો અત્યાર સુધી અહીં હતું કે 0 પર હતું, પછી આપણે આ 30 ઉપર આવ્યા, પછી 60 ઉપર આવ્યા અને 90 ઉપર આવ્યા. 90 પર કિંમત જે છે કેવું છે, હંમેશા મહત્તમ થતી હોય છે. પછી આવે પાછો 120 ડિગ્રી પર, 150 ડિગ્રી પર ને 180 ડિગ્રી પર. અત્યાર સુધી જે પણ વેલ્યુ મળી છે આપણને એ કેવી છે, ધન મળી છે. હવે આપણે આવીએ છીએ સાઉથ પોલના પ્રભાવમાં. તો સાઉથ પોલના પ્રભાવમાં જેવું આવે છે, સાઇન 210નું આપણે સૂત્રની અંદર મૂકશો તો સાઇન 210ની વેલ્યુ થતી હોય છે -0.5. હવે -0.5 થતું હોય તો એની વેલ્યુ થતી હોય છે -150 વોલ્ટેજ. એટલે આ કઈ દિશા થઈ ગઈ, ઋણ દિશા. સાઇન 240, તો સાઇન 240 ડિગ્રી પર આવશે તો એની વેલ્યુ કેટલી થશે, -0.866. એ જ રીતે એમાંથી વોલ્ટેજ જે મળે છે એ કેટલા થશે, -259.8. હવે પાછું વાહક 270 ડિગ્રી પર આવે છે, તો એ વખતે એક જસ્ટ શું બને છે, કાટખૂણો બનાવે છે. તો કાટખૂણો બનાવતો હોય તો એ વખતે સાઇન 270ની વેલ્યુ શું થાય છે, -1 અને E = શું થાય છે, -300 વોલ્ટેજ. હવે આગળ વધે છે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરીથી, તો સાઇન 300, તો સાઇન 300ની વેલ્યુ શું થાય છે, -0.866 અને એના લીધે વોલ્ટેજ જે મળે છે એ -259.8 હોય છે. 330 ઉપર -150 વોલ્ટેજ મળે છે અને આખું ચક્ર જ્યારે પૂરું કરીને આવે છે ત્યારે સાઇન 360, તો સાઇન 360ની વેલ્યુ કેટલી થતી હોય છે, 0. એના લીધે ઉત્પન્ન થતા વોલ્ટેજ પણ કેટલા હોય છે, 0 હોય છે. હવે જો આ આપણી જે પણ કિંમત મળી એને આપણે ગ્રાફમાં દર્શાવીએ ને તો કઈ રીતે હોય છે કે જો આપણે અત્યાર સુધી આમાં જોઈએ તો આ 0 ડિગ્રી પર છે, આ 30 ડિગ્રી પર છે, આ 60 ડિગ્રી પર છે, આ 90 ડિગ્રી પર છે, આ 120 ડિગ્રી પર છે, આ 150 ડિગ્રી પર છે, આ 180નો ખૂણો બન્યો છે, આ 210નો ખૂણો બન્યો, આ 240નો ખૂણો બન્યો, 270નો ખૂણો બન્યો, આ 300નો ખૂણો બન્યો, આ 330નો ખૂણો બન્યો અને આ 360. આમાં તમે જોશો તો 0 થી 180 વચ્ચે પોઝિટિવ સાયકલ બને છે, 180 થી 360ની વચ્ચે નેગેટિવ સાયકલ બને છે અને એમાં આ જે સાઇન વેવ હોય છે એ શરૂઆતમાં 0 થી વધી મહત્તમ થાય છે, મહત્તમ થયા પછી ઘટે છે અને ઘટીને કેવું થાય છે, શૂન્ય થાય છે અને પાછું ઋણ દિશામાં મહત્તમ થઈને પાછું શૂન્ય થાય છે. તો આ પ્રમાણે શું થાય છે, એ સાઇન વેવ બનતું હોય છે. આપણે શું કરવાનું છે, ખૂણાનું જે આપણે જોયું તો એની જે કોણીય ગતિ જે છે એક્સ અક્ષ ઉપર લેવાનું છે. એટલે આ જે ખૂણાની ગતિ જે છે શેના પર લીધું આપણે, એક્સ અક્ષ ઉપર. અને ઉત્પન્ન થતા EMFને, એમાંથી જેટલો બી EMF ઉત્પન્ન થાય છે એને આપણે શેમાં લઈશું, વાય અક્ષ ઉપર લઈશું. તો જે પણ આપણે ગ્રાફ દોરીશું એ એસીનું પોઝિટિવ હાફ સાયકલ અને નેગેટિવ હાફ સાયકલ હોય છે. અને આ જે પોઝિટિવ હાફ સાયકલ બન્યું અને નેગેટિવ હાફ સાયકલ બન્યું એ જે આખો આકાર થયો એને કહેવામાં આવે છે સાઇન વેવ. આ જે પ્રકારનું સાઇન વેવ મળ્યું છે એ એક આંટાનું છે. એટલે એક વાહક જે છે એ 0 થી 360નો આંટો પૂરો કરે છે એ એક આંટો ફરે છે અને એ શેનું છે, સિંગલ ફેઝનું છે. સમાન વેગથી ફરતા વાહકમાં EMF ઉત્પન્ન થઈ વેવફોર્મ રિપીટ થયા કરે છે. હવે એવું તો છે નહીં કે વાહક એક જ આંટો મારવાનો છે, વાહક કન્ટિન્યુઅસ ફરતો રહેવાનો છે અને જ્યારે પણ વાહક ફરતો રહેશે એ વખતે આ વેવફોર્મ રિપીટ થયા કરે છે. આ આકૃતિ જે છે એ શેની છે, અત્યાર સુધી આપણે આકૃતિ જોઈ હતી એ સિંગલ ફેઝની હતી. હવે આ આકૃતિ જે છે શેની છે, 3 ફેઝની છે. 3 ફેઝમાં પણ 2 પોલના બદલે કેટલા પોલ હોય છે, 6 પોલ હોય છે અને 6 પોલના બેઝ ઉપર એના 3 ફેઝનું વેવફોર્મ બનતું હોય છે. તો મિત્રો આજે આપણે જોઈશું કે ઓલ્ટરનેટરમાંથી જે બી EMF ઉત્પન્ન થાય છે એનું કેલ્ક્યુલેશન કઈ રીતે હોય, સમજાવ્યું છે. ફરીથી આપણે એક વખત બોર્ડ વર્ક કરીને જોઈ લઈશું. હવે પહેલી આપણે ડિગ્રી કઈ હતી, 0 ડિગ્રી હતી. મિત્રો તમને ખબર હતી કે આપણે એક જ એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરતું હતું. એટલે પહેલાં 0 લાયા, પછી શેના પર હતું, 30 ડિગ્રી પર હતું, પછી શેના પર હતું, 60 ઉપર હતું, પછી શેના પર હતું, 90 ડિગ્રી પર વાહક ફરતો હતો, પછી 120 ઉપર ફરતો હતો, પછી 150 ઉપર આવ્યા અને એ 180, પછી આવ્યું 210, પછી આવ્યું 240, પછી 270, પછી 300, પછી આવ્યું 330 અને છેલ્લું આવશે 360 ડિગ્રી. તો આ એક વાહક જે ફરે છે એ 0 થી લઈને 360 ડિગ્રી સુધી ફરતો હોય છે. હવે એનું આપણે એક વખત કેલ્ક્યુલેશન જોઈ લઈએ. પહેલી આપણે ડિગ્રી કઈ છે, 0. તો આપણે જે સૂત્ર કયું નક્કી કર્યું છે, E = EM sin 5.
પહેલું આપણે કયું જોઈશું 0 ડિગ્રીમાં. તો 0 ડિગ્રીમાં શું આવે છે? આ 0 ડિગ્રી માટે. તો આની વેલ્યુ શું આવશે? EM. EMની આપણે વેલ્યુ કેટલી લીધેલી છે? 300 વોલ્ટેજ. તો 300 ગુણ્યા સાઇન 0. હવે સાઇન 0ની વેલ્યુ કેટલી આવે છે? 0. તો 300 ગુણ્યા 0 એટલે વોલ્ટેજ કેટલા ઉત્પન્ન થયા? 0 વોલ્ટેજ. આ આવ્યું આપણે 0 ડિગ્રી માટેનું. હવે આવે છે નેક્સ્ટ 30 ડિગ્રી માટે. હવે આવે છે 30 ડિગ્રી માટે. તો એનું કેલ્ક્યુલેશન કઈ હશે? E ઇઝ ઇક્વલ ટુ EM સાઇન 30. EMની વેલ્યુ કેટલી લીધી છે? EMની વેલ્યુ લીધી છે આપણે 300 ગુણ્યા સાઇન 30ની વેલ્યુ થાય છે 0.5. તો આમાંથી આનું આપણે કેલ્ક્યુલેશન કરશું તો એના વોલ્ટેજ કેટલા મળશે? 150 વોલ્ટેજ. હવે ત્રીજી ડિગ્રી લઈ લઈએ આપણે 60 ડિગ્રી. E ઇઝ ઇક્વલ ટુ EM સાઇન 60. EM તો હંમેશા સરખા જ રહેશે. એ કેટલા લેશે? 300 ગુણ્યા સાઇન 60. સાઇન 60ની વેલ્યુ કેટલી હશે? 0.866. તો એમાંથી વોલ્ટેજ કેટલા મળે છે? 259.8. હવે કઈ ડિગ્રી આવી છે આપણે? 90 ડિગ્રી. તો 90 ડિગ્રીમાં વોલ્ટેજ કેટલા મળશે? E ઇઝ ઇક્વલ ટુ EM સાઇન 5 સૂત્ર પ્રમાણે 300 ગુણ્યા સાઇન 90. બરાબર. તો 300 સાઇન 90ની વેલ્યુ ગણશું તો કેટલી થશે? 1 થશે. તો આનો વોલ્ટેજ કેટલા મળશે? 300 વોલ્ટેજ. આ 300 વોલ્ટેજ જે મળે એ કેટલા હશે? મેક્સિમમ વોલ્ટેજ હશે. હવે આવે છે ચોથી ડિગ્રી 120 ડિગ્રી. હવે 120 ડિગ્રીમાં આપણે સૂત્ર બતાવીશું. તો E ઇઝ ઇક્વલ ટુ EM સાઇન 5 પ્રમાણે EMની વેલ્યુ કેટલી છે? 300 સાઇન 120. તો કેટલી થશે? 300 ગુણ્યા સાઇન 120ની વેલ્યુ કેટલી થાય? 0.866. તો આના વોલ્ટેજ કેટલા આવશે? 259.8 વોલ્ટેજ. એનો મતલબ કેટલો થયો કે આપણે અત્યાર સુધી શું ભણ્યા કે 0 વોલ્ટેજ ઉત્પન્ન થયા, પછી કેટલા વોલ્ટેજ ઉત્પન્ન થયા? 150, પછી કેટલા ઉત્પન્ન થયા? 259 અને પછી કેટલા ઉત્પન્ન થયા? 300. 300 કઈ વખતે ઉત્પન્ન થયા છે? 90 ડિગ્રી વખતે. હવે આપણે કઈ ડિગ્રી પર આવ્યા છે? 120 ડિગ્રી પર. તો એ વખતે વોલ્ટેજ કેટલા ઉત્પન્ન થશે? 259. બરાબર. હવે નેક્સ્ટ સ્લાઇડ પર આવીએ. હવે કેટલી ડિગ્રી આવશે? 150 ડિગ્રી. તો 150માં સૂત્ર મૂકશું તો કેટલું થશે? E ઇઝ ઇક્વલ ટુ EM સાઇન 150 કરશું. EMની વેલ્યુ કેટલી છે? 300 ગુણ્યા સાઇન 150ની વેલ્યુ થતી હોય છે 0.5. તો આનો જવાબ શું આવશે? 150 વોલ્ટેજ. ચોથી ડિગ્રી આપણે કહીએ છીએ એનું કયું છે? 180 ડિગ્રી માટે. તો E ઇઝ ઇક્વલ ટુ EM સાઇન 180 ડિગ્રી. તો EMની વેલ્યુ કેટલી છે? 300 ગુણ્યા સાઇન 180 કેટલું થાય છે? 0. બરાબર. તો આના વોલ્ટેજ કેટલા થશે? 0 વોલ્ટેજ થશે. તો આ રીતે આપણે જોયું. આ જે ડિગ્રી આવી તો આ કયો સમય છે? 180 ડિગ્રી આવ્યું. તો એક અડધું રાઉન્ડ પૂરું કરી દીધું. આમાં શું થશે? એન પોલના પ્રભાવમાં હતું આ વખતે. હવે મિત્રો આપણે ફરીથી જોઈશું કે સાઉથ પોલના પ્રભાવમાં આવતું હોય છે. તો સાઉથ પોલની અંદર આપણે અત્યાર સુધી આટલી ડિગ્રી પૂરી કરી દીધી છે. હવે અહીંથી ચાલુ થશે. કઈ આવશે? 210, 240 અને 270. તો પહેલી ડિગ્રી કઈ છે? E ઇઝ ઇક્વલ ટુ EM સાઇન 210. તો કેટલું થશે? 300 ગુણ્યા સાઇન 210ની વેલ્યુ કેટલી હોય છે? 0.5. એનો મતલબ કે કેટલા વોલ્ટેજ ઉત્પન્ન થશે? 150 વોલ્ટેજ. પરંતુ આનું વેલ્યુ કેટલી આવે છે? -0 આવે છે. કેટલી આવે છે? માઇનસ. તો એમાંથી વોલ્ટેજ કેટલા ઉત્પન્ન થાય? -150 વોલ્ટેજ ઉત્પન્ન થતા હોય છે. એટલા માટે એની દિશા કઈ થઈ જશે? ઋણ થઈ જશે. બીજી કઈ ડિગ્રી છે? 240. 240 ડિગ્રી માટે. તો E ઇઝ ઇક્વલ ટુ EM સાઇન 240. તો EMની વેલ્યુ કેટલી છે? 300 ગુણ્યા 240ની વેલ્યુ કેટલી થાય છે? -0.866. તો આનો જવાબ શું આવશે? -259.8 વોલ્ટેજ. ત્રીજું કેટલું છે? 270 ડિગ્રી માટે. તો E ઇઝ ઇક્વલ ટુ EM સાઇન
270. EMની વેલ્યુ કેટલી છે 300 એટલે 300 sin 270ની વેલ્યુ કેટલી થાય -1 થશે. તો આનો જવાબ શું આવશે -300 વોલ્ટેજ. હવે એટલે અત્યાર સુધી આપણે આટલું પૂરું કરી દીધું. હવે કઈ ડિગ્રી આવશે? આ ડિગ્રી કઈ છે 300. હવે કઈ આવશે 330 અને હવે આ 360. 270 સુધી આપણે જોઈ લીધું. આ જે ડિગ્રી હતી કઈ હતી 270 ડિગ્રી હતી. હવે નેક્સ્ટ કઈ ડિગ્રી માટે વાત થાય છે 300 માટે. 300ની વેલ્યુ કેટલી હોય છે -0.866. તો આનો જવાબ શું આવશે -259.8 વોલ્ટેજ. હવે આવે છે 330 ડિગ્રી માટે. તો E ઇઝ ઇક્વલ ટુ EM sin phi. EMની વેલ્યુ કેટલી છે 300. sin phi એટલે sin 330. સો 300 માઇનસ 0.5 એટલે શું આવશે -150 વોલ્ટેજ. અને છેલ્લી ડિગ્રી છે એ કઈ છે 360 ડિગ્રી. ઇક્વેશન્સમાં કઈ રીતે આપણે એપ્લાય કરીશું? E ઇઝ ઇક્વલ ટુ EM sin phi પ્રમાણે EMની વેલ્યુ આપણે લીધેલી છે 300 sin 360. sin 360ની વેલ્યુ થાય છે 0. અહીં પણ જેટલા વોલ્ટેજ મળશે કેટલા વોલ્ટેજ મળશે 0 વોલ્ટેજ મળશે. તો અહીં આપણે શું જોયું કે પહેલાં 0થી સ્ટાર્ટ કર્યું હતું, પછી આપણે 30 ડિગ્રી પર ગયા, પછી ગયા 60 ડિગ્રી પર, અહીં ગાડી જોયા 90 ડિગ્રી પર, અહીં 120 પર ગયા, અહીં 150 પર ગયા, અહીં 180 પર, અહીં 210 પર, અહીં 240 પર અને 270 પર. આગળ વધ્યું પ્રભાવ કયો હતો? નોર્થ પોલનો હતો. પણ હવે કયો પ્રભાવ પડશે? સાઉથ પોલનો. તો સાઉથ પોલની અંદર શું થશે? 210, 240, 270, 300 અને 330 અને 360 ડિગ્રી. આ છેલ્લું પૂરું થઈ જશે. તો એ રીતે એક વાહક આખું ચક્ર પૂરું કરે છે. તો એ પ્રમાણે જેટલા બી વોલ્ટેજ મળ્યા એ પ્રમાણે આપણે જોયું. તો એમાં શું થશે? પહેલાં કઈ રીતે હશે? આ રીતે પોઝિટિવ સાયકલ બની અને પછી કઈ સાયકલ બનશે? નેગેટિવ સાયકલ બનશે. તો આ રીતે આપણે આનું કેલ્ક્યુલેશન કરતા રહેવાનું છે. હવે મિત્રો અત્યાર સુધી તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે સાઇન વેવ એક આંટો પૂરો કરે તો કઈ રીતે એનું સાઇન વેવ જનરેટ થતું હોય છે. હવે એનું આપણે થોડીક ટર્મ્સ જોઈ લઈશું. પહેલી વ્યાખ્યા એ છે કે સાઇન વેવની. સાઇન વેવ એટલે શું? કે પહેલાં તો એટલું ખ્યાલ આવી જવું જોઈએ કે EMF કઈ રીતે ઉત્પન્ન થાય છે. તો ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ છે. એને અંદર એવું કહેવામાં આવ્યું છે કે કોઈપણ વાહક સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર ફરે છે તો ત્યારે તે વાહકમાં EMF ઉત્પન્ન થાય છે. તો સાઇન વેવની વ્યાખ્યા શું થશે? કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ફરતા વાહકમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ અને વાહકના ખૂણા વચ્ચે જે ગ્રાફ મળે છે તેના આકારને સાઇન વેવ કહેવામાં આવે છે. બીજી વ્યાખ્યા છે સાયકલની. વાહકમાં ઉત્પન્ન થતું EMF શૂન્યમાંથી એક દિશામાં વધી ધન મહત્તમ થઈને ફરીથી શૂન્ય થાય છે. આપણે જુઓ સાયકલ કોને કહેવામાં આવે છે? શૂન્યમાંથી વધી ધન મહત્તમ થઈ અને ફરીથી શૂન્ય બને છે અને પાછું ઋણ દિશામાં ઋણ મહત્તમ થઈ અને પાછું શૂન્ય બને છે. આ એક આખો આંટો થયો ને એને શું કહેવામાં આવે? સાયકલ કહેવામાં આવે. ફ્રીક્વન્સી. એક સેકન્ડમાં પૂર્ણ થતી સાયકલની સંખ્યાને ફ્રીક્વન્સી કહેવામાં આવે છે. પૂર્ણ થતી સાયકલનો મતલબ શું થાય છે? કે હાફ સાયકલ ઉપરની દિશામાં અને નીચેની દિશામાં ઋણ સાયકલ. એક સેકન્ડમાં જેટલી બી સાયકલ પૂરી થાય તેને શું કહેવામાં આવે છે? ફ્રીક્વન્સી. આપણા ભારત દેશની અંદર 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સીવાળો સપ્લાય આવતો હોય છે. એ જ રીતે તમને મિત્રો દરેકને ખબર હશે કે આપણા ઘરે 230 વોલ્ટેજ અને 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સીવાળો સપ્લાય આવતો હોય છે. પરંતુ અમેરિકા જેવા દેશોની અંદર કેવું હોય છે? 60 હર્ટ્ઝની ફ્રીક્વન્સીવાળો સપ્લાય આવતો હોય છે. ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ. ઓલ્ટરનેટિંગ કરંટમાં સમયની સાથે ઉત્પન્ન EMF બદલાય છે. તેના સંદર્ભમાં જે તે સમય t વખતે મળતી EMFની કિંમતને ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ કહેવામાં આવે છે. સમયની સાથે ઉત્પન્ન EMF બદલાય છે. એટલે સપોઝ કે તમે સમજો આ સમયની સાથે EMFની વેલ્યુ બદલાય. હવે જે તે સમય સપોઝ કે આપણને સમજવું છે કે આ સમયે આટલી વેલ્યુ કેટલી છે. તો આ જે તે સમયે આપણને જેટલી બી વેલ્યુ મળે છે ને એ દરેકને શું કહેવામાં આવે છે? ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ કહેવામાં આવે છે. મેક્સિમમ વેલ્યુ. ઉત્પન્ન થતા EMFની વધારેમાં વધારે કિંમતને મેક્સિમમ વેલ્યુ કહેવામાં આવે છે. અને એસીની એક સાયકલમાં 2 વખત મેક્સિમમ વેલ્યુ મળે છે. તો વધારેમાં વધારે કિંમત કઈ મિત્રો? કે આપણને આ જે ગ્રાફની અંદર એમાં વધારેમાં વધારે કેટલી મળી? 300 વોલ્ટેજ. પરંતુ એ કઈ મળી છે? પ્લસ મળી છે. અને આમાં કઈ મળી છે?
અહીંયા આગળ કઈ મળી છે? નેગેટિવમાં 300 વોલ્ટેજ મળે છે. એટલે એક જ ગ્રાફની અંદર આપણને 2 વખત મેક્સિમમ વેલ્યુ મળે છે. એક મેક્સિમમ વેલ્યુ મળે છે પોઝિટિવ સાયકલ વખતે અને એક મેક્સિમમ વેલ્યુ મળે છે નેગેટિવ સાયકલ વખતે. બીજું આવે છે RMS વેલ્યુ. તો RMS વેલ્યુ ઓલ્ટરનેટિંગ કરંટમાં સમયની સાથે ઉત્પન્ન EMFની કિંમત અલગ અલગ હોય છે. એટલે કે EMFની અસરકારક કિંમતને RMS વેલ્યુથી દર્શાવવામાં આવે છે. RMS વેલ્યુનું પૂરું નામ હોય છે રૂટ મીન સ્ક્વેર વેલ્યુ. હવે આપણે જોઈશું ફેઝ. ઓલ્ટરનેટિંગ હોય તેની 2 રાશિઓ હોય, એક તો વોલ્ટેજ અને કરંટ. એના વિકાસના તબક્કાને ફેઝ કહે છે કે વોલ્ટેજ કેટલો વધ્યો, વોલ્ટેજ કેટલો ઓછો થયો, કરંટ કેટલો વધ્યો, કરંટ કેટલો ઓછો થયો. એનો જે વિકાસ થાય છે એના તબક્કાને આપણે શું કહીશું? ફેઝ કહીશું. ફેઝ આ રાશિઓના વધવા અને ઘટવાની પ્રકૃતિની જાણકારી આપે છે. એટલે કોઈ પણ ફેઝ છે તો એ શું વધી રહ્યો છે કે ઘટી રહ્યો છે એની જાણકારી આપે છે. તે 2 રાશિઓ અથવા કોઈ એક રાશિના 2 ઘટકો. 2 રાશિઓ કઈ કઈ? વોલ્ટેજ અને કરંટ. અને એક જ રાશિને 2 ઘટકો. સપોઝ કે કરંટ 1 હોય તો કરંટ 1 અને બીજો કરંટ 2 અને વોલ્ટેજ હોય તો ફેઝ 1 ને ફેઝ 2. તે પૈકી કઈ રાશિ કે ઘટક પહેલાં વધે છે કે ઘટે છે તે દર્શાવે છે. એટલે ફરીથી મિત્રો આપણે ફેઝ જોઈ લઈએ. તો ફેઝ શું છે? હવે આવે છે ઇન ફેઝ. એનો મતલબ થાય છે કે જો 2 રાશિઓ વોલ્ટેજ એન્ડ કરંટ અથવા એક જ રાશિના 2 ઘટકો ફેઝ 1 અને ફેઝ 2 એક જ સમયે 0થી શરૂ થઈ એક જ દિશામાં મહત્તમ તથા ન્યૂનતમ કિંમતે પહોંચે તો તેવી રાશિ કે ઘટકને ઇન ફેઝ કહેવામાં આવે છે. જો સમજાવું તમને. સપોઝ કે એક આ વોલ્ટેજ છે, E એટલે આપણે વોલ્ટેજ સમજશું અને આ જે છે I એટલે કરંટ. આ બંનેનું આપણે વેવફોર્મ દોરીએ છીએ તો શું થાય છે? બંને જે છે ને એક જ 0થી શરૂ થાય છે, એક જ સમયે મહત્તમ પર પહોંચે છે અને એક જ સમયે પાછા 0 પર પહોંચે છે. પાછા એક જ સમયે નેગેટિવમાં મહત્તમ પર પહોંચે છે અને એક જ સમયે 0 પર પહોંચે છે. તો આ શું થયું? ઇન ફેઝ કહેવામાં આવે છે. એ જ રીતે આકૃતિ બીજામાં જોઈશું. 2 વોલ્ટેજ છે ફેઝ 1 અને ફેઝ 2. તો એની અંદર શું થાય છે? એક જ સમયે 0થી ચાલુ થાય છે ફેઝ 1 અને એક જ સમયે ફેઝ 2 પણ 0થી ચાલુ થાય છે. બંને એક જ સમયે મહત્તમ પર પહોંચે છે અને એક જ સમયે નેગેટિવમાં પણ મહત્તમ પર પહોંચી અને એક જ સમયે 0 પર પૂરા થતા હોય છે. બીજું આવ્યું ફેઝ 1 અને ફેઝ 2ના કરંટ. તો કરંટ પણ એ જ રીતે હોય છે. એક જ સમયે 0થી ચાલુ થાય અને એક જ સમયે મહત્તમ પહોંચે, પાછા એક જ સમયે 0 પર પહોંચે, એક જ સમયે પાછા નેગેટિવમાં મહત્તમ પર પહોંચીને શૂન્ય થતા હોય છે. તો આને શું કહેવામાં આવે છે? ઇન ફેઝ કહેવામાં આવે છે. આઉટ ઓફ ફેઝ પણ કહેતા હોઈએ છીએ અને ફેઝ ડિફરન્સ પણ એને કહેતા હોઈએ છીએ. આઉટ ઓફ ફેઝ કોને કહેવામાં આવે? જો 2 ઓલ્ટરનેટિંગ રાશિઓ વોલ્ટેજ એન્ડ કરંટ કે એક જ રાશિના 2 ઘટકો ફેઝ 1 અને ફેઝ 2 એક જ સમય શૂન્યથી શરૂ ના થાય તેમજ કોઈક અંશના અંતર પછી મહત્તમ કિંમતે પહોંચે તો તે રાશિ અથવા ઘટકને આઉટ ઓફ ફેઝ કે ફેઝ ડિફરન્સ કહેવામાં આવે છે. ઇન ફેઝમાં કેવું હતું કે કોઈ પણ બંને રાશિઓ હોય, વોલ્ટેજ હોય તો કરંટ હોય, એ બંને એક જ સમયે શૂન્યથી શરૂ થતું હતું. પરંતુ આમાં કેવું થશે? કોઈ એક રાશિઓ જે છે એમાંથી સપોઝ કે વોલ્ટેજ પહેલાં ચાલુ થઈ જશે, કાં તો કરંટ ચાલુ થઈ જશે, કાં તો એના 2 ઘટકો જે છે કે પહેલાં ફેઝ 1 છે કે ફેઝ 2 છે. તો એમાં શરૂઆત કોનું થઈ જશે? ફેઝ 1ની થઈ જશે અને પછી ફેઝ 2 ચાલુ થશે. જો આને આઉટ ઓફ ફેઝ કે ફેઝ ડિફરન્સ કહેવામાં આવે છે. આમાં કેવું છે? એક જ ફેઝના વીજ દબાણ અને વીજ પ્રવાહ વિશે આપણે જોવાનું છે કે સૌથી પહેલાં કોણ મહત્તમ પર પહોંચે છે. અહીંયા આગળ E બતાવવામાં આવ્યું છે, એનો મતલબ થાય છે વોલ્ટેજ. તો સૌથી પહેલાં મહત્તમ પર પહોંચે છે વોલ્ટેજ અને પછી કોણ મહત્તમ પર પહોંચે છે? કરંટ. એનો મતલબ કે શું થાય છે? વેવફોર્મમાં આગળ કોણ વધી ગયું છે? વોલ્ટેજ છે. એટલે એ સૌથી પહેલાં મહત્તમ થાય છે અને પાછળ કોણ છે? કરંટ. એ જ રીતે ફેઝ 1 અને ફેઝ 2. તો ફેઝ 1માં કોણ આગળ છે? કરંટ 1 આગળ છે અને I2 જે છે એ કરંટ 2 એ શું છે? પાછળ છે. એ જ રીતે વીજ દબાણની વાત કરીએ તો વીજ દબાણમાં કેવું હોય છે? વોલ્ટેજ 1 અને વોલ્ટેજ 2. તો વોલ્ટેજ 1 એમાં આગળ છે અને વોલ્ટેજ 2 આગળ છે. આમાં કેવું છે કે બધામાં પહેલું કોણ મહત્તમ થાય છે? આમાં વોલ્ટેજ આગળ થાય છે, પછી આમાં કરંટ I1 અને એમાં વોલ્ટેજ 1. તો આ બંને વચ્ચે શું થાય છે? ડિફરન્સ આવે છે. એક સાથે શરૂ થતા નથી અને એક સાથે પૂર્ણ થતા નથી. તો આ જે ડિફરન્સ આવ્યો એને કહેવામાં આવે છે ફેઝ ડિફરન્સ. તો અહીંયા આપણે માહિતી શેની લીધી કે સાઇન વેવ કઈ રીતે ઉત્પન્ન થાય છે, ફેઝ અને ફેઝ ડિફરન્સ કઈ રીતે બને છે એની માહિતી લીધી. હવે મિત્રો આપણે આવીએ છીએ MCQ પર. પહેલો MCQ છે, ભારતમાં સપ્લાય ફ્રીક્વન્સી કેટલી સાયકલ પ્રતિ સેકન્ડની હોય છે? એના ઓપ્શન્સ છે A 50, B 60, C 40 અને D 100. તો મેં આગળ તમને બતાવ્યું તે પ્રમાણે આપણા ઘરે કે આપણા ભારત દેશની અંદર 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સીવાળો સપ્લાય આવતો હોય છે. તો આપણે આનો આન્સર શું થશે? 50. પરંતુ જો મિત્ર આ જ ક્વેશ્ચન એ રીતે પૂછવામાં આવ્યો હોય કે અમેરિકાની સપ્લાય ફ્રીક્વન્સી કેટલી સાયકલ પ્રતિ સેકન્ડની હોય છે તો એનો આન્સર શું આવશે? 60. હવે બીજો ક્વેશ્ચન છે, DC સપ્લાયની ફ્રીક્વન્સી કેટલી હોય છે? આપણે શેની ફ્રીક્વન્સી માગીએ છીએ? DC સપ્લાયની. એનો ઓપ્શન્સ છે A 50,
બી 40, સી 60 અને ડી 0. હવે મિત્રો તમને ખાલી આમાં એક સમજણ આપી દઉં કે એસી, તો એસીનું વેવફોર્મ આપણે જ્યારે જોયું ને તો એ આવું વેવફોર્મ હતું. આને આપણે શું કહેતા હતા? આપણે ફ્રિકવન્સી કહેતા હતા, બરાબર. પરંતુ જ્યારે ડીસીનું વેવફોર્મ આવે છે ને તો ડીસીમાં સમયની સાથે તેની કિંમત અને દિશા બદલાતી નથી. આ ડીસીનું વેવફોર્મ થયું છે અને આ શેનું થયું છે? એસીનું. એટલે ડીસીમાં ફ્રિકવન્સી આવતી નથી, એનો મતલબ એવું થયું કે ડીસીમાં ફ્રિકવન્સી કેટલી હોય છે? 0 હોય છે. કેટલી હોય છે? 0. તો જ્યારે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે કે ડીસીની ફ્રિકવન્સી કેટલી હોય છે તો એનો આન્સર આવશે 0. હવે ત્રીજો ક્વેશ્ચન, એસીમાં એક સાયકલ દરમિયાન પીક વેલ્યુ કેટલી વાર થાય છે? મસ્ત ક્વેશ્ચન છે. શું કહેવા માગે છે કે એસીમાં એક સાયકલ દરમિયાન પીક વેલ્યુ કેટલી વાર થાય છે? એક સાયકલની વાત કરી છે. એક સાયકલ, તો એક સાયકલનો મતલબ શું થાય છે? એક વખત પોઝિટિવ સાયકલ, હાફ સાયકલ, અને બીજી વખત નેગેટિવ હાફ સાયકલ. એમાં પીક વેલ્યુનો મતલબ શું થાય છે? મહત્તમ વેલ્યુ. તો મહત્તમ વેલ્યુ કેટલી વખત થાય છે? એક વખત, અને આ બીજી વખત. તો આનો આન્સર શું આવશે? બી. તો મિત્રો આજે આપણે સાઇન વેવ, ફેઝ અને ફેઝ ડિફરન્સ વિશે માહિતી મેળવી. એમાં આપણે જોયું કે સાઇન વેવ કઈ રીતે બને છે, ફેઝ કોને કહેવામાં આવે છે અને ફેઝ ડિફરન્સ કઈ રીતે ક્રિએટ થાય છે. તો તેની આપણે આજે માહિતી મેળવી. આભાર.